નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકાની સ્વ સહાય જૂથની બહેનો દ્વારા પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી કેમ્પેઇન રેલી યોજાઈ। અંકલેશ્વર નગરપાલિકાની સ્વ સહાય જૂથની બહેનો દ્વારા શહેરી વિકાસ વર્ષ 2ની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી કેમ્પેઇન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન વિભાગના કર્મચારીઓએ મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથની બહેનો જોડાયા હતા। શહેરી વિકાસ વર્ષ 2025-26ની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત સ્વ સહાય જૂથની બહેનો દ્વારા પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી કેમ્પેઇન અંતર્ગત સ્વ સહાય જૂથ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં 3 રસ્તા પાસે શાર્ટ માર્કેટ ખાતેથી નીકળી મુખ્ય નગરપાલિકા પાસે સંપન્ન થઈ હતી। આ રેલીમાં સ્વચ્છતા સાથે માર્ગદર્શન અને પ્લાસ્ટિક મુક્ત અંકલેશ્વર શહેર બનાવવા સમજણ આપવામાં આવી હતી। આ રેલીમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઓએસ નીલિમાબેન મોદી અને નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન વિભાગના કર્મચારીઓ હિરલબેન પ્રજાપતિ, જાગૃતિબેન પટેલ, તેજલબેન સોલંકી તેમજ મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથના બહેનો હાજર રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। શહેરી વિકાસ વર્ષ 2025ના વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે તારીખ 7 થી તારીખ 15-10 સુધી વિવિધ પ્રોગ્રામો કરવાનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં આજ રોજ એસએસજી ગ્રુપની બહેનો દ્વારા પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જે રેલી 3 રસ્તાથી નીકળીને નગરપાલિકા સુધી જનાર છે।